આપના તમામ મંડપ પર એક જળ કળશ આપવામાં આવ્યો છે। આ જળ કળશમાં રહેલા પાણી એટલે 111 નદીઓના જળ છે। આ વર અને વધુના હાથમાં તમારે પાણી આપી અને 2 મિનિટ માટે એમને જગ્યા પર ઊભા કરવાના છે। 2 મિનિટ માટે ફોટોગ્રાફીનું સેશન આપના મંડપ પર બંધ રાખી તમામ ભૂદેવશ્રીઓ જે જળ કળશમાં પાણી રહ્યું છે, જળ કળશનું પાણી વર અને વધુને હાથમાં આપી આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યા પર એટલે કે વરરાજા અને વરવધુ ઊભા થઈ અને પ્રતિજ્ઞા લેશે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ માંગલિક અને પવિત્ર લગ્ન પ્રસંગે હું પરમ કૃપાળુ પરમાત્મા અને પ્રકૃતિને સાક્ષી માનીને મારા હાથમાં રહેલા 111 પવિત્ર નદીઓના જળના સોગંદ લઈ સત્યનિષ્ઠાથી સંકલ્પ કરું છું કે હું જળને ઈશ્વરનો પ્રસાદ માનીશ અને મારા નવા જીવનમાં પાણીના પ્રત્યેક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આહવાન જળ સંચય જન ભાગીદારી મંત્રને મારા જીવનનું અભિન્ન અંગ બનાવીશ। હું ગીર ગંગા પરિવાર દ્વારા ચાલતા જળ સંચયના ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સહયોગ આપીશ અને જળ સંચયના કાર્યને વેગવંતુ બનાવીશ। હું સંકલ્પ કરું છું કે વરસાદી પાણીને રોકીશ, ધરતીમાં ઉતારીશ, મારા ઘર ખેતર કે વ્યવસાયના સ્થળે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે સક્રિય પ્રયાસ કરીશ। આવનારી પેઢીને અમે ઝાડીથી સમૃદ્ધ અને હરિયાળું ભવિષ્ય આપીશું, એ જ અમારો દ્રઢ સંકલ્પ છે। ગીર ગંગા પરિવારના આપણે જે સંકલ્પ લીધા એ ગીર ગંગા પરિવારના મોભી અમારા દિલીપભાઈ સખિયા ઉપસ્થિત થયા છે। દિલીપભાઈ સખિયાનું અંતરની લાગણીઓથી હૃદયથી આવકાર વ્યક્ત કરીએ છીએ, અંતરથી સત્કારીએ છીએ।